નિકોલસ વિસ્તરણમાં એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સો ઝડપાયા. અલ્કેશ પટેલ કરીને વ્યક્તિ છે, એની પાસેથી મધ્યપ્રદેશથી એસયુવી ગાડીમાં આ જથ્થો સચિન અને પિયુષને આપી ગયેલા અને આ રીતે આ બંને જથ્થો છે એ બીજાને વેચી અને 1 લાખ જેવી એને નફો મળત એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. બંનેનો કોઈ ગુનાહિત ભૂતકાળ હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ નથી, પણ અમારું હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે. અમે એ દિશામાં પણ તપાસ કરશું કે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ. પિયુષ અને સચિન બંને એવું તો શું આર્થિક ફાઇનાન્સ કે શું જરૂર હતી કે જેના કારણે તે આ પ્રશ્ન રવાડે ચડ્યા ફાળવો કે પછી પોતે પ્રશ્ન ધંધાની હાલ અમને પ્રાઇમરી એવું જોવા મળે છે કે બંનેને શોર્ટ ટર્મની અંદર ટૂંકા ગાળામાં પૈસાવાળા થવું અને એ માટે થઈ અને આ ડ્રગ્સના રવાડે ચડ્યા હોય અને એમાં એના માર્ગદર્શક તરીકે જયેશ જે પેડલર છે અને એને જ આ ડ્રગ્સનો જથ્થો કે ભાઈ આમાં ઝડપથી પૈસાવાળું થવાય એવું પ્રાઇમરી જોવા મળે છે. પેડલર જયેશ અને પિયુષ તથા સચિન અને જે અલ્કેશ બધા વચ્ચે એકબીજા સાથે મિત્રતા પરિચય કેવી રીતે ક્યાં મળેલા કેવી રીતે? જયેશ છે એ અવારનવાર રાજસ્થાન બોર્ડરે આ જે ટોલ નાકું છે અથવા તો જ્યાં હોટલ છે અહીંયા આ લોકો સાથે મળતા હતા અને એના એકાબીજાને મળવાથી સંપર્કમાં આવે છે ને એ બંને જ્ઞાતિભાઈઓ પણ હોય, તેથી સામાજિક જે પ્રસંગો છે એમાં પણ મળતા હોય, જેના કારણે સંપર્કમાં આવે છે. એજ્યુકેશન શું આપણને તો એ રાજેશ અને જે આ જે પકડાયેલા આરોપી છે બંને પકડાયેલા આરોપી છે, એક 12 પાસ છે અને એક બીજો એસએસસી સુધી ભણેલો જોવા મળે છે. ગઈકાલે અમારી એસઓજીની ટીમને જે બાતમી મળેલી એના અનુસંધાને નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા અને જે બાતમી હતી એ અનુસંધાને વચમાં રહેલા એ દરમિયાન 2 ઈસમ, એકનું નામ છે સચિન સિંહ કુવાર અને બીજો જે છે એનું નામ છે પિયુષ પટેલ. આ બંને મોડાસાના રહેવાસી છે અને બંને 489 ગ્રામ એટલે કે 48 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એસઓજીએ પકડી લીધેલ છે અને બંને વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલની જે તપાસ છે એ પોલીસ ઇન્સ્પેક્ટર ગામિત કરી રહ્યા છે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.